હું ગીતાબેન વિઠલાપરા બોલું છું। રોજે શાક લેવા આવીએ છીએ પણ લગભગ તો ઠેલી ખાલી લઈને જ જવું પડે છે। મોંઘવારી એટલી બધી છે કે વસ્તુ જોઈને વયા જાય છે। શિયાળો છે, સીઝન સારી છે પણ ખાવાની તકલીફ પડે છે મોંઘવારીના લીધે, કાંઈ ખરીદી કરી શકતા નથી અને અમારું ગૃહિણીઓનું છે ને બજેટ ખોરવાઈ ગયું છે। અત્યારે ખરેખર ટમેટા 25 કિલો હોવા જોઈએ, એના બદલે 40 500 ગ્રામ આવે છે અને ટોટલી વસ્તુમાં 20-25 રૂપિયાનો વધારો થયેલ છે। ફૂલ સીઝન છે, આ બધી વસ્તુ હેલ્ધી છે ખાવા માટે, પણ કોઈ વસ્તુ આપણે ખરીદી શકીએ એવી પરિસ્થિતિ રહેતી નથી। બધી વસ્તુમાં 10-20 રૂપિયા 30 રૂપિયા વધારો છે। મરચાઈ જો 20 રૂપિયાના 10 રૂપિયાના 250 હોય, એના બદલે 30 રૂપિયા 250 લેખે મળે છે। અને બધાયથી વધારે છે રીંગણા। સ્પેશિયલ રીંગણાનો ઓળો ખાવો હોય છે અમારે, પણ રીંગણા ખરેખર અમે 4 વ્યક્તિ હોય તો એક રીંગણામાં અમારે પૂરું કરવું પડે છે। 30 રૂપિયાનું એક રીંગણું મળે છે, એટલી મોંઘવારી છે।